નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું કે ઇલોન મસ્ક આ પૃથ્વી પર $1 ટ્રિલિયન નેટવર્ક ધરાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. પરંતુ શું તમે જાણો છો કે $1 મિલિયન, $1 બિલિયન અને $1 ટ્રિલિયન વચ્ચેનો તફાવત શું છે? ચાલો એક સિમ્પલ ગણિતથી આપણે શીખીએ. $1 મિલિયન એટલે કે 9.5 કરોડ રૂપિયા, $1 બિલિયન એટલે 9.5 કરોડ રૂપિયા અને $1 ટ્રિલિયન એટલે કે 9.5 લાખ કરોડ રૂપિયા થયા. જો તમે 1 સેકન્ડમાં $1 એટલે કે 95 રૂપિયા વાપરો છો તો 1 કલાકમાં તમે 3,42,000 રૂપિયા વાપર્યા કહેવાય. તો $1 મિલિયન વાપરતા તમને કેટલો સમય લાગશે? માત્ર 11.5 દિવસ. પરંતુ $1 બિલિયન વાપરતા તમને 31.7 વર્ષ લાગશે. અને ઇલોન મસ્કની જે નેટવર્ક છે એટલે કે $1 ટ્રિલિયન તે વાપરતા તમને 31,700 વર્ષ લાગશે. ચોંકશો નહીં, આને જ કહેવાય કમ્પાઉન્ડિંગની શક્તિ. આવી જ અવનવી અને રસપ્રદ માહિતીઓ માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ધ સ્માર્ટ સ્ટોરી.